ચુડા તાલુકાના કંથારિયા ગામે યુવાને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યાની કોઈની જાણ ન થાય તે માટે બાજુના ખુલ્લા વરંડામાં લઈ જઈને લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પુરાવાનો નાશ થાય તે પહેલા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો અને કંથારિયામાં જ રહેતા પિતા પુત્ર સહિત 5 શખ્સો સામે મૃતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચુડા તાલુકાના કંથારિયા ગામમાં 37 વર્ષનો રમેશ બચુભાઈ ખોરાણિયા નામનો યુવાન રહેતો હતો. છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા યુવાનની અર્ધે સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી હતી. આ યુવાનની કોણે અને શા માટે હત્યા કરી તે બાબતે અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારે મૃતક રમેશના બેન ગીતાબેન જગદીશભાઈએ ફરિયાદ નોંધાવીને વિગતો જણાવી કે કંથારિયામાં રહેતા અશ્વિન કિરણભાઈ સોલંકીએ 2 મહિના પહેલા મુકેશભાઈના બાઇકની સીટ સળગાવી હતી. તેની જાણ મરનાર રમેશને હતી. આથી રમેશે મુકેશભાઈને કહ્યું કે તમારા બાઇકની સીટ એ અશ્વિને સળગાવી છે. તે બાબતની જાણ અશ્વિનને થતાં તેણે રમેશ સાથે તે સમયે પણ બોલાચાલી કરી, પરંતુ ત્યારબાદ મામલો થોડા સમય માટે શાંત પડી ગયો હતો. પરંતુ આ બાબતનું મનદુખ રાખી આરોપી અશ્વિન કિરણ સોલંકી, અનિલ કિરણ સોલંકી, પ્રદીપ ઉર્ફે વિશાલ કિરણ સોલંકી, લાલુ કિરણ સોલંકી અને કિરણભાઈ સોલંકીએ એક સંપ કરીને રાત્રિના સમયે રમેશ જ્યારે પોતાના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે તેને માથામાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દીધા હતા. આથી રમેશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો. બાદમાં આરોપીઓએ તેને ખુલ્લા વરંડામાં લઈ જઈને લાશને સળગાવી હતી, પરંતુ લાશ પૂરી ન બળતા અધૂરી રહેતા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો. લાશને પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી છે. ચુડા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.